આ બેતા કાઢતો આવ્યો ને ઝીંગા. આ જારમાં ઝીંગા આવે ભાઈ લોકો આમ બાજુ ઝીંગા આવે છે. આટલા ઝીંગા આવી ગયા. ચાંદલી આવ્યા મોટા મોટા જે શાક માટે રાખ્યા ને આ પલ્લી. હા હું જે આવ્યું. હાલો હાલો જલ્દી આમ લઈ લ્યો ઉપર બરફ લેવાનું જવું છે રાત માટે. અવાજ કરે ને એટલો વજન નથી. હાલો હાલો ઉતરી ગયા. હવે આપણે ચડાવીએ મોટા ઝાડ ઉપર. ફરી આપણે ગોજો ખગો કાઢી લીધો તો આગળ સીડી દેખાય હજી એક. પછી આવી ત્યાં આવી બાજુ સડી ગઈ કે તાજી છે શું ખબર નથી. જો આ તરે ગોલ છે ગોલ. જોઈ લો ની હાલત. આપણે આ મચ્છી છેટેથી સડેલી તરતી હોય તો આપણે એમ થાય ગોલ તરે. જો ભાઈ લોકો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે નવી જગ્યા ઉપર આવ્યા છે ગાંધીઓ મારવા. ઝીણા ઝાડ લઈ આવ્યા છે ગાંધીઓના ને ગાંધીઓ મારવા આવ્યા છે. હું હુસેન જાસીનભાઈ ને તાહિરભાઈ ને હુસેનભાઈનો નકરો ભાઈ મુસ્તફા. એ જો ગઢામાં હેરાન થાય છે ગારામાં. નાનકડી મચ્છી ગુલ્લાને પકડે જો મુસ્તફા. સિન્સિનરી એકદમ મસ્ત આવે છે. આ સિગ્નેચર બ્રિજ દેખાય છે સામે. બેટ આ બેટ ટાપુ છે સામે દેખાય છે. વાદળા ને મસ્ત મસ્ત સિન્સિનરી આવે છે. અહીંયા નવીન જગ્યામાં આવ્યા છે. ત્યાં ગારાવાળો પટ છે. ત્યાં આપણે જ્યાં જે ફિશિંગ કરો ત્યાં રેતીને કડો છે ને ત્યાં રેતીને ગારો છે. રોગ પગ ગુજતા જાય છે. ત્યાં ગારો દેખાય છે બધામાં. આપણે અહીંયા ઉપર બેઠા છીએ ને ઓલા બધા જાર નાખે છે ફિશિંગ કરીને. હમણાં આવે પછી જોઈએ આપણને કેવી કેવી લોકોને મચ્છી આવી જાય. ઉપર આવે પછી ખબર પડે. જાર નાખતા જાય જો હુસેનભાઈ ને જાસીનભાઈ. એ લોકો આ જગ્યાનો છે ને રસ્તો જોયો નહોતો એટલે મને કીધું કે ભેગો આવો રસ્તો દેખાડ્યો ખાલી. કીધું ભેગો આવો આજે ટ્રાય કર્યો તમે કઈ મચ્છી આવી જાય પછી કાલેથી ઉપર જાર લઈ લે. રસ્તો દેખાડો આવ્યો ને એ હવે ફિશિંગ કરવા માટે આજે પાણીમાં જાર નાખી જાય. હવે પછી ખબર પડે શું આવ્યું છે લોકોને. મચ્છી બચ્છી આવી ગઈ નહીં. દિવસનો આવ્યો છે એટલે હવે કેવી મચ્છી આવે. આ જો પકડીને આવ્યો છે. ડોરા પાણી થઈ ગયો દેખાતો નથી. ગુલ્લો હવે આખાઈમાં ઈ ઠેકડા મારે. જો આખાઈમાં ગારામાં ઠેકડા મારે રાખે. ઠેકડા મારમાં ભાગે ને ઓલી બાજુ બગલા છે એ પણ ઈ જ ખાય છે. મચ્છી આવી જારમાં. આ જારમાં મચ્છી આવી ને ચાંદલિયા ને બધું મિક્સમાં આવ્યું. આ બેતા કાઢતો આવ્યો ને ઝીંગા. આ જારમાં ઝીંગા આવે ભાઈ લોકો આમ બાજુ ઝીંગા આવે છે ગારાવાળો પટ છે એટલે ઝીંગા મસ્ત છે ખાવા જેવા છે. વ્હાઈટ વ્હાઈટ નસવાળા છે કે નસ વગર આમ થોડી નસતા છે આમ ગારાવાળી. આ ઝીંગા ખાવા ટાણે છે નાનો ડોકો તોડીએ ને તો જો ત્યાં જે નસ હોય જો એ કાઢી નાખવાની. ગારો ખાતા હોય આ કાકરી વાળા પટ્ટમાં જો આવો મસ્ત પટ્ટા છે. ત્યાં જાસીનભાઈ આવે એટલે જલ્દી મચ્છી કાઢવામાં. બોલો હું નથી દેખાતું. તાયરો તો બારે વહી ગયો પાટલો ને. એને આવી જ મચ્છી હું આવી શાક ગમે એમ કરીને શાક મારીને જવું છે. નકર કરે આમ લઈ લે જાસીન. અહીંયા લઈ લે પછી પાણી પીધે રાખજે. બાટકો તો અહીંયા લઈ લે કાઢતા થાય. હાલ ભાઈ જલ્દી કાઢવામાં પછી કાઢીને જોઈએ આમાં શું શું આવ્યું છે. આ ઝીંગો આવ્યો હું છેડામાં ડાયરેક્ટ. હા ઝીંગા તો હું જ લઈ જાઉં ભાઈ. મને મચ્છી બચ્છી નહીં હાલે. હું ઝીંગા ખાય. મચ્છી જો આ જીવતો જ છે. બે ખુલ્લા ખુલ્લા ખેતા હોય એટલે બધું નીકળતું આવે. નીકળી જશે તારાથી. જલ્દી કર મોડું થાય. ખેચ. હેલો આજે ઝીણા જારમાં ઝીંગા ને આવ્યા છે. શાક થઈ જશે. એક શાકના ઝીંગા આવ્યા. બીજો આવો કચરો ઝીણો આવ્યો. જાર એક જાર લઈ ગયા ઓલા નાખી દીધો છે એમાં. બીજો જારમાં આપણે હું મુસ્તફા આમાંથી કાઢી નાખ્યો. કચરો પડ્યો તો ચાંદલિયા ઝીણા ને આટલા ઝીંગા આવી ગયા. ચાંદલિયા આવ્યા મોટા મોટા જે શાક માટે રાખ્યા ને આ પલ્લી છે. આ લેડીઝ ફિશ એને કહેવામાં કુંગી છે. રાંધિયા છે એટલા
બે આ ઓલા કુંગા આવી ગયા, બગા, બે કુરચો લાવ્યા છે, એટલે બધું મિક્સ શાક થશે. આ કાકુડા જે નાખી દે ને યાર, ફુગો થાય છે કે નથી થતા? નાખતા અહીંયા પાણીમાં, અહીંયા નાખી દે પાણીમાં. હવે ફુગા નથી થતા, હવા નથી ભરતા. બટકો ભલે છે, મૂકશે નહીં, કાપી લેશે ને દાંતે હોય ને દોર કાપી નાખે. ઓલા પાછા જાર ઉપાડીને આવે પછી ખબર પડે શું આવે. પાછા જાર નાખ્યા જઈ રહ્યા. હા હું છે આવ્યું. હાલો હાલો જલ્દી આમ લઈ લ્યો ઉપર, બરફ લેવાનું જવું છે રાત માટે. શું મારી આવ્યા આમાં? શું છે બાસકામાં? હાલો હાલો જલ્દી. આમાં શું છે? બોરચાલ બોરચાલ આવ્યા? હા હું ખાલી લેડીઝ વિશે જ આવી, બીજું કઈ નથી. પકડ પકડ. બધો જારમાં ફસશે ભાઈ. કાઢી લેશે. હા ઘડી જાશો અંદર. પકડ. બૂટ બૂટ છે તારા ઘર. પગ પગ રાખી દે, પગ માથે. પગ રાખ માથે. જલી ગઈ તો નારી. હા પક્કો થઈ ગયો તો. માતાજી કી જલી. વાંધો નહીં, રાઠા તોડી નાખ. તું ક્યાં ભાગે? ને જો જલી દો તો છડી દો બેના એડી તો હાથ પઠી આરતી દો જો. રાખી રાખે એક વજેલા રાખે જબલો કર જાસ કે નાઠો પેરેન જો જોરી વજ બા. નાખ આમાં. આમાં જ નાખી દે. ઝીંગા કાઢો, ઝીંગા મારા શાકના. હટી જા. હાલો હવે ઘરે છેડાવે. પાછા આપણે રાતના ફિશિંગ કરવા જાવ છો ને બરફ લેવા જવું છે રાત માટે. પાંચથી આપણે ફિશિંગ કરીને ઢગલો ગાંધિયા મારીને આવી ગયા ત્યાં આપણે રાતના ફિશિંગ કરવા માટે. યાસીનભાઈ હુસેનભાઈ આજે અહીંયા પણ આવી ગયા. એટલા દી આવતા નતા, મારી પાસે આવી ગયા. આજે અકબર આવ્યો. મચ્છી આવે બે જ મચ્છી આવશે એને કહેવાનું એમ થાય છે. બે ગોલ આવશે એ બાકી બધું બે આવશે. એવું જ ને. આજે અકબર આવ્યો છે. જો આ સુઈ ગયો છે આવતા ભાગ્યો ચડી ગયા. આ ગેનમાં જ રહી 24 કલાક નીંદર જ ચડી જાય. આજે અકબર ને પપ્પા જશે ઓળખીથી જાર જોવા માટે ને હું હુસેન જાસીન જાશું ઝીણી ફિશ ના જાર લઈને ઝીણી ફિશ ની ફિશિંગ કરવા માટે. બરોબર. અકબર ને પપ્પા જશે મોટા જાર ઉપર. ગોલ કાઢીને આવજો આજે તમે. ગોલના જી જાય તેરસ છે ને. બ્રાઉસ ને રોજ આવે જે સીરી ને આજે કઈ આવ્યું નહીં રાજે. તેરસ ના ગોલ આવી. આજે કાંઈ ગોલ બોલ કાઢીને આવજો તમે બે. મામાને આવી. હા કાસવામાં આવે છે જો. મહિનો થઈ ગયો કાંઈ સાથ નથી આવ્યો. આ જાર લેવા છે. જાર નથી લેવા ગોલ કાઢીને આવજો તો શાક થઈ જશે. તો લે બજી આજે ઝીણા જાર લે. કાસામાં આજે ગોલ કાઢીને આવજો જાર મારી. ओ भाई गोल काटिन आओ भाई यार. नसीब में होगा वो हाथ में आएगा, नसीब में नहीं होगा तो कुछ हाथ में नहीं होगा. હા ડાયલોગ ઉપર આવી ગયા. शायर बनी गया અરે ગોલું નથી આવતું શાયર કોની. આ કેટલા વાગે ઠેકડો મારું? 2:30 વાગે 3 વાગે 2:30 વાગે રાખી દો લાલા. 2 વાગે ઉઠશું તો 2:45 વાગે ભાગશું. ભાગશું તો 4 વાગે ना बाकी था कल कमाएगा ना आज कमाएगा तो कल खाएंगे. હાલ ભાઈ હવે ત્યાં ગુચાડી નાખ. ઠેકડો મારો હાલો જલ્દી. આપણે ઓળખીને આવી ગયા. આપણે અહીંયા જાર નાખી દઈશું. ઝીણા અકમાને પપ્પા જશે મોટા જાર ઉપર, મોટા જાર જોવા માટે. આપણો ઠેકી હાલો. હાલ ભાઈ ઠેક જલ્દી. પકડી રાખ ઓળખીને. અત્યારે જસલા મારે નથી ઉતરવું ભાઈ. હા ફોન લઈ દઉં. અહીંયા હવે બેસી જાવ તમે પા. હા રાખો તમે ખીચામાં રાખી દો. ફોન રાખી દે. તારી નાખું ને બચકા ને બહુ ઉતારી ના.
પણ વજન નથી. હાલો જવા દે, જવા દે. અવાજ કરે ને એટલો વજન નથી. હાલો હવે આ લોકો ઉતરી ગયા. હવે આપણે ચડાવીએ મોટા ઝાડ ઉપર ઝાડ ચેક કરવા. તમે ગાય જરાક બહાર હજી નીકળો ને અહીંયા નાસ્તા આવ્યો. બસ આમ બરાબર છે, બહાર નીકળતા નહીં. કાઢીને આવજો. અમે ગોલ કાઢીને આવીએ. આ લોકો ઉતરી જાય. હવે જલ્દી નાખવા માંડો, પાણી સુકાઈ જાય. હવે આપણે જાય જાડા ઝાડ ઉપર. તો ભાઈ લોકો આપણે ઝાડનો છેડો પકડી લીધો. હાલાક પર ઉચકાવાયા કાંઈ મચ્છી જેવું લાગે છે. ઝાડનો છેડો પકડો તો અહીંયા કાંઈક ઝાડ ટાઈટ થાય, કાંઈક લાગે મચ્છી બેસી. શું છે? ટાઈટ કેમ થાય? સીરી છે મોટી. તૂટી ગયો આખો જોર આવી ગયો. હા પકડી નહીં. તાકાત આવી ગઈ લાચામાં. ગુછરો કેવો છે સમજાવી નાખી. આમ ખેંચીને જોઈ લે ને છેડો પકડવા ભેગો આપણે સીડી આવી ગઈ. તાજી છે કે આવી ગઈ છે તો તાજી. હવે આપણે જતા જાય. આમ નીચેથી ટાઈટ કરતો આવજો. ઓલો રસને નીચે ટાઈટ થશે ને તો જ ખબર પડશે આપણે નીચે કાંઈ છે કે નહીં. તો ભાઈ લોકો આપણે સીધી કાઢી લીધી 2 કિલા જેવી છે. હવે પાછા ખેંચતા જાય. શું છે અટકલ જેવું છે? આ શું આવ્યું? ખગો છે ગોજો ઉપર ઉપર. તો ભાઈ લોકો આપણે બીજો નંગ આવ્યો ગોજો ખગો. અંદર લઈ લે. હવે આપણે આને કાઢી લઈએ પછી તમને બતાવીએ સરખું. હજી આપણે પહેલો જ ઝાડ ચેક કરવાનું ચાલુ કર્યું. ખીરીને ગોજો ખગો આવી ગયો. ફરી આપણે ગોજો ખગો કાઢી લીધો. તો આગળ સીરી દેખાય હજી એક. એ આવે સડી ગઈ શું? હે ના ના છે તાજી લાગે. જોયા પાછળ ભટકતો ને ફોનમાં. આગળ કાંઈ મોટી મચ્છી દેખાય ભાઈ લોકો એ તરાઈમાં ઝાડમાં. હવે શું છે ગોલ છે કે સીરી બગડી ગઈ મોટી? એક દિવસ રાઉસ છે કે મને ગોલ જેવું લાગે, મોટો નંગ લાગે. ઓલો પગમાં દબાવી લે ઓલી સાઈડથી યાર. આમ ઉચકાવતા આવજે. આમ પાછળ ધ્યાન રાખજો. ઠેલો લાગે ફોનમાં ફોન જાય. જરાક આમ સાઈડમાં રહે દેખાય છે. આ મચ્છી એ તરે જો મોટી. હવે કઈ મચ્છી છે ખબર નહીં. બાજુમાં જાય પછી ખબર પડે.
આ બીજો જાર પૂરો થયો ને આ આવ્યું શું છે પ્લાસ્ટિક છે જબલું છે ઓલી બાજુ મચ્છી છે જો ગોલ જ લાગે છે તારે એ બગડી ગઈ લાગે તેડી વાગી દિવસના બાજી ગઈ આ દિવસના આવી ગઈ ને બગડી ગઈ લાગે છે ગોલ જ આમ જરાક આગળ રહે એટલે સરખો દેખાય મને જો ભાઈ લોકો એ તરે છે તમને દેખાડી થશે જો ત્યાં અટકી જાઉં પાછળ પછી આવી ત્યાં આવી બાજુ સડી ગઈ કે તાજી છે શું ખબર નથી જો આ રહે આ તરે ગોલ છે ગોલ જો બાયલો તમને પાછી આ બીજી વાર ગોલ પીસ જોવા મળી જો આ તરતી હાલે જો છાલ્યો છે ગોલ નથી છાલ્યો છે એ બગડી ગયો એટલે તરે છે આપણે એમથી ગોલ તરે તો કામ થઈ ગયું તો પહેલો આ છે છાલ્યો મોટો એને શક કહેવામાં આવે સા પૂરું થઈ ગયું ખાલી મોટામાં જ છે કાંક ચડી ગયો ઉપસી ગયો ત્યાં ભલે પડ્યો પેલા ચાર ખીચતો હવે તો આપણે તો એમ થયું ભાઈ લો કે ગોલ આવી ગયો આપણું કામ થઈ ગયું આ દિવસના આવી ગયો એટલે હા બગડી ગયો ઉપસી ગયો ગોલ પીસવા તરતો હતો છેટી આપણે એમ જ લાગતું હતું ગોલ આવે તો જોઈ શકો છો ભાઈ લોકો આવડો મોટો 10-12 કિલોનો રંગ સડી ગયો ગોલે હોય ને તો આવી રીતના જ આપણે છેટેલી તરતી હોય હવે આપણા જાળ 3000 રહ્યા 3000 ચેક થઈ 2500 રહ્યા ટૂંકમાં સમજી લ્યો ને જોઈએ શું આવે એના પછી એક આગી પાછી નાનકડી સીરી આવી એક આપણે ગોજો ખગો આવ્યો અને એક મોટી સીરી આવી ને એક સગ આવ્યો છાલ્યો હવે બગડી ગયો આપણે અમે એને છાલ્યો ગયા ને અમે એને સગ કહેવામાં આવે શક કહેવામાં આવે હવે પછી આગળ આવે કાંઈ મચ્છી આવે તો આપણે વિડીયો શૂટ કરશું જાર જોતા જઈએ ખેંચતો હાલ હજી આપણે મોટો નંગ બગડી ગયો એટલે મૂળ ખરાબ થઈ ગયો ભાઈ લો હવે આમાં આજે સીરીમાં દમ નથી સીરીઓ જો એક આવે એ નાનકડી આજે બહુ ખાસ સીરીઓ ના આવી નાનકડી બે આવી ને એક મોટી આવી યાર હજી શું છે આ ખગી આવી પાછી જીવતી એવું કેમ કરે ઝડપ કર ખેંચાને કાઢી આવે ભાઈ હામી નીકળી આવશે એમ સામી ડોગો પકડીને શેરી લે તો હવે આપણે એક જાર રહ્યો જ ભાઈ લોક ચેક કરવાનો તો હવે એક જારમાં જોઈએ શું આવે આ કતરો જાર 7 આંગળો ઓલા 9 આંગળા જાર હતા હવે 7 આંગળામાં આપણે એક ફીરી આવી ને એક ખગડી આવી ઓલા મોટા જારમાં આપણે એક સગ આવ્યો એક આપણે ગોજો ખગો આવ્યો
અને બે સીડી આવી એને તો ભાઈ લોકો પાછી એક સીડી આવી અને આગળ આપણે મચ્છી બગડી ગઈ સાવ જો તરે છે અને આમ ત્યારા નીકળે જારમાંથી અને સાવ બગડી ગઈ લાગે જી છે એ પણ આ જેમ સગ બગડ્યો ને એવી ઓલી બગડેલ લાગે સાવ ઉપર તરે ઓલી અટકાઈ ગઈ પાછી હિંચકાવી જોતો આવ્યો વચ્ચેના ભાગમાં છે નીચેના ક્યાંક રહી ગયા છે પછી ડોલી જાય પાછી જાય અટકાય બે નાનકડી પાછી સીડી આવી ઓલી શું છે હવે સડેલી તરે એમાંથી સડી ગઈ કાંઈ એ દેખાય એ મોટો રાઉસ લાગે શું છે હા હું પાછી નાનકડી સીડી આવી હા વચ્ચેથી જો નીકળી જાય વચ્ચેથી સરખો ઉચકાવીને જોતો આવ્યો ખબર નહીં પડે ક્યારે રહી જશે સીડી છે મોટી સડી ગઈ એ નાનકડી હોય તો મોટી જેવી લાગે ઉપસીને હાવ થઈ જાય સડી ગઈ એટલે આજે ભાઈ લોકો આપણે વાર વધારે લાગી જાર જોવામાં એટલે આજે આપણે ઓળખી પૂકી નહીં બંદરમાં બારે તપસ્યા કરવી જોશે આપણે પાણી સુકાય ત્યાં સુધી પાછો પાણી ભરાઈ જાય ને ત્યાં સુધી બેસવું પડશે આપણે આવે નાનકડી સીડી પાછી શું છે સીડી નથી પલ્લી હા પલ્લી જારમાં વિચારી જો આવા જારમાં શું છે ઓલું સડેલું સહેલું લાગે કાલે લેખાણી નથી ને કાલે અમે વહી ગયા પછી વીરના આવી એટલે સાવ બગડી ગઈ ભાઈ લોક હા તરે તમને કહેતો ને સેટેથી દેખાય કાંઈ એ સહેલવી હતી સાવ સડી ગઈ જોઈ લો એની હાલત આપણે આવી મચ્છી છેટેથી સડેલી તરતી હોય તો આપણે એમ થાય કે ગોલ તરે જોવા સહેલવી મોટી એમ લેડી 3 કિલો હાલા ઝડપ કર ઝડપથી કાઢ નાખે પછી હજી આમાં શું છે કે નીચેનું ભાગ બહુ સરખી રીતે ચેક નથી થતું એટલે આમાં ઘણી જગ્યાએ આપણે મચ્છી રહી જતી હે સીરીયું ને એવી ખગ્યું ને આવી જો સેલી ને બુધ મચ્છી હોય તરીએ પડી હોય સાવ એટલે એ દેખાય નહીં આપણે તો આમાં જાર સાવ તરીએથી ચેક થાય નહીં તરીએથી તો શું મોટા જવાણ પડે ને હાવ વધારે પાણી સુકાઈ ગયું હોય ને તો આપણે નીચે ઉતરીને સરખા બે હેઠાવળ અને મથાવળ બે બાજુ એક એક ભાઈ હાઈલો આવે માણસને જાર જોતો આવે ને તો પરફેક્ટ ખબર પડે આપણે મચ્છીની બાકી તો આમાં અડધી મચ્છી રહી જાય નીચેના ભાગમાં કેમ કે અટાણે પાણી એટલું બધું સુકાતું નથી 5 ફૂટ જેવું પાણી રહી જાય એ તો આપણા ટાંગા પૂગે નહીં કે આપણે નીચે ઉતરીને ચેક કરી શકીએ એટલે ઓળખીથી ચેક કરવું પડે એમ ને ઓળખીથી ચેક કરીએ એટલે એમાં ક્યાંક ને ક્યાંક કાંઈક મચ્છી રહી જ જાય જોવું આ સેલવી કાલે આપણે જાર જોઈને વહી ગયા ને પછી વીર લાગી ને વીરમાં આવી એટલે સાવ લોંદા નીકળી ગયા આખું બહાર નીકળી ગયું ઓલા અસગર ને જો આમ સામે બત્તી દેખાય જો બત્તી પડે અહીંયા ઓલા જાર નાખીને પડ્યા એને શું આવ્યું આપણો જે જારનો છેડો આવી ગયો યાર દેખાય બોયો અને આપણે હવે છડાવ્યું 2-3 બોયા રહ્યા છે છેડામાં કાંઈક હોય તો આવી જાય નાખી દેવાનું હું સાવ પૂરું થઈ ગયું કારણ તમારે
આમ આટલો કાઢજે, ઓલી સાઈડથી નાખી દે આમ આખો ભેગો કરી. બસ હા હું આવ્યું. આ મોટી સીડી આવી ગઈ. જો આ છે ભાઈ લોક નીચેની દોરીમાં છે. જો સાહેબ આવી ત્યાં ઝાડ થોડાક ઢીલા છે એટલે ઉંચકી આવી બાકી આમ ઝાડ ટાઈટ તો અહીંયા ખબર ના પડે. કાટ ઝડપ. હવે આપણે છેલ્લા બોયામાં હાવ આવી ગયો. હવે કદાચ આપણે આટલું ઝાડ ચેક ના કરી મૂકી દઈએ ભાઈ છેડો આવી ગયો મૂકી દઈએ તો આ ઘણી બધા ઉછાળ સડી જાય બધી મશીન. સામો કાઢી લઈને ડાયરેક્ટ સામો નીકળી આવે. ફ્રેશ છે બગડી ગયો એ દાચો ફાટી જાય એનો. પગમાં દબાવી લે પગ રાખી નીકળી ગયું રાખી દે છે તાજો. દોરી કાઢો લે 68 માટો આવી ગયો. ભાઈ આવી રીતના 68માં ઘણી જગ્યાએ મચ્છી આપણે રહી જતી હશે એમાં દેખાય નહીં. હવે છેડો આવી ગયો. બોયો હરખો કાઢામ બીટેલો કર્યો. છેડામાં આવ્યું ભાઈ શું છે કાણુલી આવી. હા જોઈ શકો ભાઈ હા છેડામાં આવી ગયો બ્રેકના તાજી છે. બોયો હરખો માથાને આમ ખેંચે એટલે હરખો બધું ગૂંચવા વળી ગયા ભાઈ. આને ગુછરાને સમજાવી નાખી. પછી દે ગુછરો સમજો. બોયામાં જો વિટાઈ ગયું આખું ઝાડ. બોયો પલટાવી મૂકી દે આમ નાખી દે. આ લોકો અહીંયા ઝાપડા મારે બાજુમાં છે આપણે. આ પકડાવે કોણ પકડવું આ બધું મચ્છીનું. જીવ તો છે હે અરે ના જીવ તો કઠણ થઈ ગયું. આ તો સાપ ઉપસી ગયો. લવે રાખી દો પેટી. આ તાજો છે કે એ બગડી ગયો તો મોટો. ઊંધા કરીને નકર બરફ મારીએ. ખગડો ભલે પડ્યો બારે ખગો એમ બધા સાવ તાજો જ. હા સાવ ઉપસી ગયો. હા અસ્કરભાઈ ઝાડ નાખીને ઉભા એરિયાના યાર. મુજે આવ્યું કાંઈ હે ફોન જોઈએ તો દેતા જાય ને કમે જાય. હા ભલે મચ્છી મારીને આવજો. એક મોટો છાલિયો આવ્યો સડી ગયો. એક સેલવી સડી ગયો. 6 સીડી આવી. ગુજુ ખગો ને કટી ગોલ ઉપાડીને એટલે પાછી નાખી દીધી. અને આપણે પડ્યા જાય આમ બાજુથી ફરી તો ભાઈ લોકો આપણે મંદિરમાં પૂગીએ એવા જ હોટકીનામાં આપણે ફરાવી લઈએ. આમથી આવે તો ના માણકા નીકળી પાણી સુકાઈ ગયું. આપણે થોડો ગારો પડ્યો મહેનત કરી આમ ફરીને આવી ગયા હોળી પૂગીએ. આપણે મચ્છી બધી ભરી લઈએ. બરફમાં હલકી ઓલી શીરીમાં બરફ મારી
પછી છે આપણે મસ્ત છટાવી તો આવી ગયો જો આવે બત્તીઓ દેખાય જાય રહ્યું જો આવે એક લાવે જ હવે આપણે મચ્છી પડીને માથે બેસી હું આવ્યો તેને આવી ગયા મોરલા વાકી આયલા આવે લાગતું નથી કાંઈ આવ્યું હોય એને હું જે આવ્યું કાંઈ થોડી ઘણી આવી હા તા જાસલો છે હા થોડી ને ઘણી કેટલી થાય પૂરા થઈ ગયા ઉડચલી જાય વધારે હે થોડી ઘણી કેટલી થાય ઓલા ને હું મચ્છી પકડીને વહી ગયું બે જણા હા જો ભાઈ ક્યાં પેલા આ ખાલી બત્તીઓ દેખાય બોલાવે ને રારપા પેલો સડી ગયો હા બગડી ગઈ તું ખાઈ જાજે તને જોશે ને હે અમે હતા તો પીઓ જ પી જાજો એમાં શું છે ખાવો નહીં કઈ નહીં ઓલાને આવી કઈ મચ્છી એને નહીં ઉડચલી જાય મચ્છી ઝીણી બીજી વાર જાતા નહીં હો મચ્છીનો ધંધો કરવા નામ લજાવો જ મારો અસકો ના પાડે હવે પાંતુ લઈને આવું નથી આ બે મોરલા આવી ગયા ઢીલા મોટા કરીને આવે જ એટલે મચ્છી કઈ આવી નથી એવું લાગતું નથી કે મચ્છી આવી હા હા ભીંગાર હોય ક્યાં ગઈ ગોલ ક્યાં ગઈ વહી ગઈ હા તારે એ તારા માટે શાક બનાવીને ખાઈ જાય હે ઉપસી ગયો હા તો ઉપસલ માં તો વધારે મજા આવે માં વધારે આ જો સીડીઓ આવી રાઉસ તાજા છે ગજો ખગો કેવો હોય આવી ગઈ ઘણે જાય હા જાય છે ચીરવો પડશે આ મોટો આમ પકતો હોય ને પી હા જી ફ્રેશ છે હા તા જીવતે હા બે હાલી જાય ને તો જો કામ થઈ ગોલ આવી મોટી 50 કિલોની ઉપાડી ને એટલે પાછી નાખી દીધી મેં કીધું રોગે રોગી કોણ ઉપાડે હું ક્યાં જાસી સાચું ગયું લાવ જલ્દી હાલ વીટો વીટી ના પાને મચ્છી હા અહીંયા લઈ લે ગુણ હાલ દે રોગે રોગી ઉપડે ને જાસી ને થર મારવા વહી ગઈ કેમ હા ઈ સીધા જીરે જીરે જીરા બધે ગંતા ને જીતા છે પછી વાં નાટક કરી લેવા નાસ્તા કરે તો આપણે નાસ્તા કરીને ઉપાડી લેવાનું પાછું આ બધી ફ્રેશ છે ફ્રેશ છે ગરમ છે જલ્દી 18 માં રાખી આવ્યા દેખાડી ઈ તો રોજ રહી જાય છે આ મોટો જર્મન આવજે કાં કાંબુલી લાટા બસ હાલો ભાઈ ઉપર આમાંથી જ મચ્છીને કાઢી નાખીએ જારમાંથી ગુડચલી વધારે આવી છે મચ્છી કરતા વધારે કોકાડો છે ગીગાડો આપણે ડોહો લાઈટ કરી અહીંયા કાઢી લેવી પછી ઓલા કાસામાની વાત જોવી પડશે એટલે આપણે ઉપર બેઠા બેઠા કાઢીએ હલો ઉપાડો બાજ કાઢો ભીંગારો નાખો છો ખગી આમાં આ મચ્છી નીકળી ગઈ બધી બાજકો આટલી ને આટલી થેલામાં પડી શાક જેટલી મચ્છી મારીને હાલો ઘર ભેગા ને વધારે આજ આવી જો કુર્તલી ના કાંઈ કામની નહીં કાં ભાઈ હા જાવ જાવ ઘર ભેગા થઈ જાય કાં હવે કાલે પાછા આવી જાજો હેરાન થવા લે બાજકો ફળનો આ બે ગુડચલ આ તમારા આગળ ગુડચલ નથી ને આપણા ઘરે કાંઈ છે જ તમારો તો બાચકો હવામાં ઉડે જ ને હલો તો આજની ફિશિંગ પૂરી થઈ જાય આપણી અહીંયા આજનો વિડીયો પૂરો થાય વિડીયો મજા આવી હોય તો બોલી નાખતા ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઇબ હે નથી આવડતું બોલતા આ ભાઈ આવતું હોય સીજી ભાઈ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ ઠોકતા જાજો કેમ ગમે માણસોને આવડતું નથી બોલતા આવડતું નથી બરોબર જો આ ઠેંગો દેખાડી દો તું કાંઈક દેખાડે ઠેંગો બેંગો મીંદડી માટે એ ઠેંગો દેખાડે એટલે થઈ જાય લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો